વિજાપુર પેટા ચૂંટણી જે યોજાવાની છે તેમાં ચર્ચા તે છે કે કોણ કોને જીતાડી રહ્યું છે, કેમ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ છે જે સપાટી ઉપર દેખાતો નથી ને સામે કોંગ્રેસે પણ પોતાની એક રણનીતિ બનાવી છે। આ બંનેની ટક્કર વચ્ચે શું વિજાપુરમાં સમીકરણો રચાઈ રહ્યા છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હતા સીજે ચાવડા, પરંતુ તેમણે ધારાસભ્ય પદ તરીકેથી રાજીનામું આપ્યું, કેસરીઓ કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। હાલ ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા છે, જ્યારે તેમના સામે કોંગ્રેસે ઉતાર્યા છે પાટીદાર અગ્રણી દિનેશ પટેલ। આ બંને જે બળુકાઓ છે તેમની લડાઈ ખેલાઈ રહી છે। તેમાં વાત કરવી છે વિજાપુર જે વિધાનસભા બેઠક છે તેની। કુલ 2.5 લાખથી વધુ મતદાર તે ધરાવે છે આ વિજાપુર બેઠક, જેમાં પાટીદારોનું મહત્વ સૌથી વધારે છે અને ક્ષત્રિયો બીજા નંબરે આવે છે। હાલ ક્ષત્રિયોનો જે વિરોધ ભારતીય જનતા પાર્ટીના સામે છે તેને લઈને પણ વિજાપુરમાં ક્યાંક ને ક્યાંક ભાજપ માટે ચિંતાનું મોજું છે। 2-3 દિવસ પહેલા વિજાપુરના પીઆઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે 27 કાંઠા વિસ્તાર પાટીદારનો ગઢ માનવામાં આવે છે ત્યાં પ્રચાર અર્થે ગયા હતા। ત્યાં પાટીદાર યુવાનોએ તેમનો વિરોધ કર્યો હતો। આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો હતો। વિજાપુર ભાજપના જે નેતાઓ હાલ ચર્ચામાં છે, જેમાં નામ છે સુરેશ પટેલ, દુષ્યંત પટેલ, રમણ પટેલ ને પીઆઈ પટેલ। પીઆઈ પટેલ છે તે વર્ષ 2012માં કોંગ્રેસના ધારાસભ્ય હતા। વર્ષ 2016માં તેમણે રાજીનામું આપ્યું, કેસરીઓ કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। વર્ષ 2023માં ભારતીય જનતા પાર્ટીએ આ પીઆઈ પટેલ છે તેમને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ થોડાક સમય પહેલા સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા અને ત્યારબાદ આ પીઆઈ પટેલને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે। જે અમારા સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ થોડાક દિવસ પહેલા ગુજરાત સરકારના એક મંત્રી રાતના સમયે ત્યાં પહોંચ્યા હતા અને સંગઠનમાં કામ કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ બેઠક જીતવા માટે સાંજમાં પણ સમજાવી દેવામાં આવ્યું છે। આમ વિજાપુરની આ જે બેઠક છે તેમાં કોંગ્રેસ અને ભાજપ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ દેખાઈ રહ્યો છે, કેમ કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવેલા સીજે ચાવડા તેમના માટે જીતવું જરૂરી છે, જ્યારે કોંગ્રેસે જે તેમની પોતાની મૂળ બેઠક હતી તે જાળવી રાખવી પણ જરૂરી છે। હવે જોવાનું તે રહેશે કે આ ક્ષત્રિય આંદોલનના વચ્ચે વિજાપુર જે બેઠક છે તે કોણ જીતે છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારનું એનાલિસિસ જો આપને પસંદ આવતું હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।